નમસ્કાર, ટીવી 30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। ભારત સરકારનો એક ટાર્ગેટ એટલે કે ઉદ્દેશ માનવામાં આવી રહ્યો છે કે વિશ્વની અંદર ભારત છે એ સૌથી મોટી ઇકોનોમી તરીકે ઉભરી આવે અને વિશ્વની ટોપ 3 ઇકોનોમીમાં ભારતનું સ્થાન હોય તેવો ઉદ્દેશ છે। તેના માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેવું કહેવામાં આવી રહ્યું છે। આર્થિક પોલિસીને લઈને પણ આર્થિક નીતિને લઈને ઘણા બધા સવાલો દેશભરમાં થઈ રહ્યા છે, પણ તેમ છતાં ભારત પ્રગતિ કરી રહ્યું છે આર્થિક ક્ષેત્રે તેવા દાવા 8.2% વિકાસ દર એટલે કે જીડીપી નોંધવામાં આવે છે તેવી સ્થિતિ જોવા મળે છે અને તેને લઈને પણ ભારત દેશ આર્થિક ક્ષેત્રે વિકાસ કરી રહ્યો છે તેવું પણ દાવા કરવામાં આવી રહ્યા છે। સાથે સાથે મોંઘવારી અને બેરોજગારીની સમસ્યા એક પ્રશ્ન તરીકે ભારત દેશમાં જોવા મળી રહી છે, પણ આ બધી પરિસ્થિતિ વચ્ચે અત્યારે હાલમાં વૈશ્વિક પરિબળો પણ ભારતની ઇકોનોમી પર અસર કરી રહ્યા હોય ત્યારે ભારતની ઇકોનોમી પર વૈશ્વિક પરિબળોની અસરને કારણે ઘણી બધી અસરો નોંધાતી હોય, સામાન્ય વ્યક્તિઓને સામાન્ય માણસના ખિસ્સાઓ પર અસર પડતી હોય, પણ આ બધી પરિસ્થિતિ વચ્ચે જ્યારે મસ્ત મોટા દાવા કરવામાં આવે છે કે ભારત છે હવે વિશ્વની ટોપ 3 ઇકોનોમીમાં સ્થાન મેળવવા માટેના પ્રયત્નો અને એ તરફ આગળ વધી રહ્યું છે, પણ આ બધી જ પરિસ્થિતિ વચ્ચે આખરે ભારતીય અર્થતંત્ર માટે સૌથી મહત્ત્વનું ગણાતું એવું રૂપિયો એટલે કે ચલણ, ભારતીય રૂપિયો સૌથી વધારે નબળો પડતો જોવા મળી રહ્યો છે। રૂપિયો વધુને વધુ ગગડતો જોવા મળી રહ્યો છે। ફરી એકવાર સામે સવાલ થઈ રહ્યા છે કે ભારતીય રૂપિયો કેમ ગગડી રહ્યો છે, ડોલર મજબૂત થઈ રહ્યો છે અને ડોલર સામે હવે રૂપિયો સૌથી નીચલા સ્તર પર જોવા મળી રહ્યો છે। ત્યારે આને કારણે હવે એવું કહેવાય રહ્યું છે, નિષ્ણાંતો અનુમાન કરી રહ્યા છે કે ભારતમાં મોંઘવારી વધશે અને આ મોંઘવારી વધવાથી સામાન્ય વ્યક્તિના ખિસ્સા પર ઘણી બધી અસર પડે તેવી સંભાવના છે અને રૂપિયો વધારે પડતો નબળો પડતો હોય ત્યારે મોંઘવારીની અસર દેખાતી હોય ત્યારે સામાન્ય વ્યક્તિઓ પણ વિચારતા થઈ જાય તેવી મોંઘવારી જોવા મળે તેવું નિષ્ણાંતો પણ માની રહ્યા છે। સવાલ એ થઈ રહ્યો છે કે આખરે આ બધા પરિબળો વચ્ચે ભારતીય રૂપિયો કેમ ઘસાતો જોવા મળી રહ્યો છે। ચર્ચા કરીશું રાત્રે 8 વાગે, મળીએ ચર્ચા છડે ચોકમાં।